છે નાનું ખાઈ લેવાય તારે. હાલો મારે ઓલા પૈસા ગોતવાના છે મોટા ને મારા પાટલા પહેરવા છે કેદુના પહેર્યા નથી ને તે આમાં ક્યાં છે ખાના છે. નાનું ની એક જ બંગડી છે મારા 4 પાટલા કરાવ્યા હતા. બેસ કેમ છે આમાં? હાર બાર તો બધું છે આમાં. બુટી છે બુટી તો છે. આ બેસ કેમ આમાં છે? મૂકી દીધા લાગે છે બીજા ખાના માલ ને. અત્યારે તો આમાં 2 છે. મારે 4 કરાવ્યા હતા મેં તો. મારે જવું છે જે તડકાનું. હું અહીંયા પૈસા કાઢ લઉં. મામાએ એક તેલનો ડબ્બો મંગાવ્યો છે. એને ઓલા ગુરુ પૂર્ણિમા છે ને તો મારે 3000 રૂપિયા લેતી જાઉં. કેટલા વાગ્યા છે પછી ઘડિયાળમાં જોઈ લઉં. હાલો 3000 પૂરેપૂરા. એક ડબ્બો તેલ લઈ લઉં. ભાઈની આ ગુરુ પૂનમના ભજન છે તે કે બેન એક ડબ્બો લેતી આવજે ને જમણવાર છે ને તે જરાક મોબાઈલમાં જોઈ લઉં. ના મોબાઈલમાં કેટલા વાગ્યા નહીં બેટા? ઓહો હજી 3:30 થયા. ઘડી ખુઈ જવા દે ને. મારે તો 4-5 વાગે જવું છે. આગે હું લે બેટા ઘડી કલાક ખુઈ જાઉં પછી જવું છે. તાર ના થવું ને કોવાડવા આવું છે. મારે તેલ લેવા જવું છે ડબ્બો. આવું છે બેટા એમાં દુકાન લેતી જઈશું. ઘડી ખુઈ જા આપણે ખુઈ જાય બે દાદી દીકરી પછી ઉઠીને જઈશું. હા બાબા બોલો. હવા 4 થઈ ગયા. ઘડિયાળમાં બોલ લા નાઈ આવું અને કપડાં બદલાઈ નાખું જરાક પછી જાઉં તો 4:30 થઈ જાય છે. ખા જાઉં કપડાં બદલાઈ આવું. બાકી ને ના પૈસા અહીં મૂકતા હતા. કા બેટા હુઈ જા. ઓલ બાજુ આમ જો. હા એ આમ હુઈ જા. ઓલ બાજુ જો તો બેટા. કસે દોષીએ પૈસા. મારે અનુડી છે ને બધી ખબર પડે કઈ દે એવી છે. મેળા તો ખરા 1000 રૂપિયા હાય ભગવાન કેવી ગરમી છે બોલો. નાઈ જરા હવે જાવું છે કુવાડે. અને તેલનો ડબ્બો લેતી આવું. પૈસા મેં અહીંયા જ મૂક્યા હતા. જાઉં બા ભેગું કુવાડવા. હા લે છે તો ખરા. આવીશ પૈસા કેમ આમ જો ઊંચા નીચા થઈ ગયા? મેં તો હરખા મૂક્યા હતા. ઓછા લાગે છે કેમ મને? 1 2 3 4 મારી ભૂલ થાય છે. 1 2 3 4 6 નોટો હતી. 3000 રૂપિયા કાઢ્યા છે. ના 4 જ થાય છે કેમ મારી? પૈસા તો મેં કાઢી લીધા હતા મારી પાસે. ગણ કાઢ્યા હતા પાછળ. 3000 મેં નોખા જ મૂક્યા હતા બધા પૈસામાંથી. મારે તેલ લેવું છે. જીગો હા બા અહીંયા જી આને ખવડાવો. એને આજમાં રોટલી દેતી હવે. હાય ભગવાન રોટલી જવું છે. ગુરુવારે મામા ઘરે જવું તું. એને જમણવાર રાખ્યો હોય. બે માં દીકરો જાવી દીપાલ ને ભજનમાં જવું છે. મારે હારે જવું છે. હા બા બોલો.
મેં અહીંયા 3000 રૂપિયા મૂક્યા હતા મામાને હાટે તેલનો ડબ્બો લેતું જાઉં તું. આ શનિવારે જાવીશ હું દીપાલ ને ભજનમાં જવાનું છે ને તો રિક્ષા લઈને જાય છે હું બે જો વાર તે મામા કે બેન તમે આવતા હોય ને તો એક તેલનો ડબ્બો લેતા આવજો. મેં કાંઈ વાંધો નહીં. પછી પૈસા મામા દઈ દે રાખે નહીં મારા. પણ અત્યારે અહીંથી કુવાડવા સારું તેલ આવે છે કે લેતા આવજો. આ જમણવાર છે ને ઊંધિયું સાપડી ને એવું છે એટલે એને વપરાઈ જાય મહેમાનમાં. હા તો તે 1000 રૂપિયા લીધા છે એમ કહો. હા મેં તને નારે ના મારે શું કરવા છે? મમ્મી જો એવો ચોરીનો માર ઉપર નાખતા નહીં હો. ચોરીની વાત નથી. તો દીકરો આવ્યો તો બપોરે ઈ આવ્યા છે. હા બપોરે આવી વાત તા જમવા. મમ્મી પણ હું તો અહીંયા જ હોતી હતી. તો પણ મને શું ખબર? હું તો આને લઈને ક્યાં નહીં ખવડાવું. હું તો બાર એક નાવા ગઈ કપડા બદલાવ્યા અને એ પેલા મેં મુજાતા હોતા આમાં 2 પાટલા નથી જડતા લઈને અમારા દીપલાને ફોન જ કરવા દે. આમાં લે તો નંબર લગાડતો તમને મને કોઈ દી એવો મારા ઉપર ડાઉટ કરતા નહીં હો. હું ન પૈસા આડું. હું કાંઈ તમને મોબાઈલ તો કેતો તો હવારે કે મમ્મી મારે આજ કે ઓલ કરવાનું છે ને તો એમાં અમાર ખોયડું હતું ખાનદાની. મેં શું આવા કઈ પૈસા નહીં જોયા હોય? મને પૂછે લે આમાં 1000 રૂપિયા લીધા છે હું લઉં પૈસા? મારે હું તમારે પૈસા કરવા હોય? હા દીપા ક્યાં છો બેટા? મારે ઘરે પૈસા થપાન હાથમાં આવતા હતા ને જાતા. હા તે મારે કુવાડવા જવું છે. એ તો હું એક્ટિવા લઈને જ આવત પણ બોલો મેં અહીંયા 3000 રૂપિયા મૂક્યા હતા. મેં તું બપોરે ખાવા આવ્યો તો લીધા હતા. ના એમ નથી કેતી તું લઈ ગયો એમ. ભલે લઈ ગયો હોય પણ મેં કીધું મામા હાથ તેલનો ડબ્બો લેવો તો 2000 રૂપિયા પડ્યા છે. 3000 મૂક્યા હતા તો 2 જ છે. તો મેં 1000 તારે રિક્ષા બિક્ષામાં જોતા હોય તો તે નાખ્યા હોય કીધું એટલે ખીચામાં. તો તને ખબર હોય મમ્મીને તું કહી દઈશ એટલે તે નથી લીધા. તો પૈસા કોને લીધા? હજી વારે નથી. એમ તો હું અહીં મૂકીને હોતી હતી. ના કે નથી. તમને ખબર નહીં હોય ને લીધા છે બેન 3 કરો. ના ના બેટા મેં ગણી લીધી 6 નોટો 500 વાળી 4 જ છે. મેં ગણ્યા હોતા ને. હા એને પૂછ્યું તાર ઘરના ને તો આ કહું તો એ કે મેં નથી લીધા એટલે મેં તેમાં તને ફોન કર્યો. મેં ને મને કોઈ દી એવું પૂછવાનું નહીં. મારી ઉપર ચોરી ના નાખો હો. હા ના બેટા તું તો એમ તો પૂછાવી ના લે. અને આ જો હું તને કહું ઓલી પેટીમાં બધા ઘરાણા હતા હાર ને ઈ તો એમાં 5 લાખ 2 છે. મેં કીધું વરી આ તાર રિક્ષા નો હમણાં ખર્ચો આવ્યો તો તે કઈ મૂક્યા નથી ને લઈને 2 જ છે 4માં. હા તો તું નથી દો એટલે એમ હું નથી કહેતી ત્યાં લઈને મૂક્યા પણ કદાચ તારે ઉતાવળ હોય ને હું ઘરે હોઉં ન હું તો હાલતા ગામ ગઈ હોઉં એટલે મને એવું થયું કે દીપાલને બધી જરૂર હોય પૈસા કે છે મમ્મી પાસે છે ને લાઈ પાટલા 2 દી પૂરતા મૂકી દો પછી પૈસા મમ્મી જ દેવાના છે એટલે સોડાઈ લઈશું એમ. ના નથી. હા મેં બધા ખાનામાં જોયું એમ તો. હા તો તું ઘરે આવ્યા તાર બાયડી માનતી નથી જો ને. હું તો એને કહું છું માનતી નથી. મેં લીધા હે મારી ઉપર શું નાખો હું પૈસાનું? મારે એને વાત કરે મોઢું ચડાવ. આ નથી નેટ હાલતું ના. પણ તમારા મેં લીધા હતા ત્યારે તો મારે જરૂર હતી ને તમે હુતા હતા એટલે મેં તમારા પાકીટ માંથી કાઢ્યા હતા. એટલે એકવાર લીધા એટલે શું કઈ બધા પૈસા હું જ ચોરતી આવીશ તમારા ઘરમાંથી? હું ક્યાંય ખોટી ની નથી. મેં ન થઈ મારે શું પૈસા કરવા હોય? ત્યારે તમે હુતા હતા ને મારે ઓલો પૈસા દેવાના હતા એટલે મેં તમારા ખીચામાંથી કાઢ્યા હતા 2000 રૂપિયા. હું કઈ પૂછ્યા વગર લઉં નહીં. આ તો ત્યારે નહોતું કીધું તો હું નહોતું કીધું તમારા ઘરવાળા હો ને તમારા પાકીટમાં 2000 રૂપિયા લીધા ક્યાં ને મોટી વાત થઈ ગઈ. તો તમારા લઉં કઈ મારે હા હું ના ન લઈ લઉં. હા તે આવો ઘરે આવું કરતા લાય તો. હા દઉં હું મમ્મીને. હાલો એ બેટા આ ઘરમાં આવી ચોરીઓ થાય મારે કોને કહેવા જવું ઘડી હે? આ 1000 રૂપિયા તો હું મને આ તારી બાયડી માનતી નથી પણ બીજું તો કોણ લઈ જાય? મારે એને હમણાં જો અહીં માતાજી હાથ મુકાવો એવા હાથ બાદ મૂકવાના ની બધા ઘરમાં ઘરમાં રહેવા દેજો. માને મારે રહેવું નથી. હું ભરવું બિસ્તરા કેમ ભર મને પેલા હાથ કરાવતી માન દીકરી બે અમે બરોબર. તમને જો અમે ચોર જ લાગતા હોય ને તો અમારે તમારે ભેગું જ નથી રહેવું. મા દીકરો બે મારી ઉપર નાખો છો. પોતે ચોંટા છે એકબીજા લેતા
બટા એવું નથી, પણ તારે કઈ જરૂર હોય અને તેને લઈ લીધા હોય તો અમે અહીંયાથી સોડાવી લઈ દીધી તે મૂક્યા હોય તો. પણ હું અડી જ નથી, મારે તમારે શું કરવું? મને તમારા કબાટમાં કઈ ખબર ન હોય. તે નથી લીધા. હું અડું નહીં. મારો દીપલો મેલડી માં હમ ખાઈ શકે, હું ઓઈડ્યો હોય તો મેલડી માના હમ પાટલા આ તો હું ખાવ મેલડી માં ના હમ મેં તમારે કઈ અડ્યું હોય તો હું એવા ખોટા હમ ખાઈ લેસ. ખોટા તો દીપકે ખાધા તો હાથા, હું ખાવ તો ખોટા. હાલ તો મેલડી માં હાથ મૂકતો. આ દીપક ને બોલાવો, એને મુકાવો, ઈ બપોરે આવ્યા. ના તું મેલડી માં હાથ મૂક. મારે એવા હાથ બાત નથી મૂકવાની, કઈ બધું રેવા દેજો. મારે હે ને એવા નાટક નથી કરવા. હું મારો ભરૂચ થેલો ચાલો નથી પરવો રે. ઉભી રે. મારે તમે બે માં દીકરો બે ભેગા થઈને મને ચોઈન્ટી કયો છો. આ ગામમાં મારી આબરૂ શું રે? હાલો જોઈને હું કહું મેલડી માં હાથ મૂકી દે એટલે હું માની જાઉં મૂકતી નથી. બરોબર. શરમ નથી આવતી? ઘરમાં વહુ પાસે હાથ મુકાવો છો મેલડી માં. હા તો તું કે હાલ શું છે? પણ તમે તો વાહે પડી ગયા હોય. એકવાર તમારા ખીચામાં 2000 રૂપિયા લીધા, એમાં તો કે છે તું 20 તે જ લીધું હોય છે ને આમને તેમને. હું ક્યાંય હાથ બાત મૂકવા નથી. તમે મા દીકરાને જ્યાં હાથ મૂકવો હોય ને હાથ મૂકો, અને એવું બધું કઈ સાચું ન હોય. હા મૂકો પેલા તમે હાથ. શરમ નથી આવતી તમને? બાયડિયું ને કહો કે આમાં હાથ મૂક. હારા કોઈ દી મને તો ઘરેણું ચડાવ્યું નથી. જોવા દે તો આ શું દેખાય છે? હે આપી શકીશ કઈ ને? પા તો માર પપ્પા આવ્યા હતા એને મને દીધા છે. 1000 રૂપિયા કે કઈ 1000 રૂપિયા જો દીપલા તાર બાયડી પાસેથી ને નીકળ્યા. લાય તો આમ જો પા તો મારા પપ્પા ને દીધા છે. ને ફાર્માસી કાઢ્યા. એના પપ્પા કેદી આવ્યા હતા હવે? અને ને ફાર્મ લઈને ફરતી હતી. આ ખોટી છે, એને સાચું બોલાવે. આ પાટલા ઈ જ લઈ ગયેલી છે. બરોબર. આ નેફામાં જ મેં કાઢ્યા. આ નેફામ દેખાતા એટલે મેં જીગું શું છે તો કઈ નહીં આમ હાથ લેવા ગઈ ને બાદ મેં કાઢ લીધા. આ તો મારા પપ્પાએ મને દીધા છે. પણ આ નોટો જે છે બેટા, આ નોટો નવી મેં ગણી જ છે. મારા પપ્પા તમારા પાસે નવી હોય, મારે આ નંબર હું યાદ જ રાખું છું નોટો ના. બરોબર. જો આ બે માં તો મને એમ કે મારા પપ્પાએ દીધા ઈ પડ્યા છે. ના ના 2 તગડા વાળી ની મેં જ કાઢી હતા. ડબલ શ્રી જો આગળ 2 તગડા છે, વચમાં એકડો વળી 2 તગડા. અને આમાં હા 93 98 અને 95 બોલ. આ નોટ મને યાદ છે તોય માનતી નથી જોનતી. એને સાચું બોલાવી દે, નકર હું ધોકો ન હોઉં એના કરતા એને કહી દે એકવાર કે તું પાટલાનું સાચું બોલી જાય એટલે એને જ્યાં મૂકે ને હું સોડાઈ એડીશ. ઘરની આબરૂ ઘરમાં રહી જાય. હા નકર પછી નકર ભવાડા થાય છે ને હું જો કેસ કરવા તે નથી લીધા ને એટલે પોલીસ વાળા 2 ધોકા મૂકશે ને એટલે સાચે સાચું બોલી જાય શરમ નથી આવતી વહુ ઉપર કેસ કરાવો. આ વાત કરે તું કર. બરોબર. લે મારી દીકરી અરે ઈ તો મારા પપ્પાએ દીધા હતા. ઈ છે મેં કીધું નીચે પડ્યા ને એટલે મારા ઈ છે એટલે મેં વરી ન્યા મેં તો અહીં રાખ્યા આમના કબાટમાં જ મૂકતી હતી ત્યાં રહી ગયા ને. હવે આને ચોરી લીધેલા મારી દીકરીએ. ક્યાંય જોઈતી નથી. તમે બધા બહુ ન્યા કમાવ છો તે 1000-2000 રૂપિયા મારી નજરે શું કહેવાય એટલા હું પૈસા ગણીને વાપરી. એમને તે પાલટી કરી પૈસા કેસ કાઢ્યા? હાલ ઈ મન કે તે પાલટી પણ ઈ હોટલમાં ગયા હતા ત્યારે મેં પૈસા નથી દીધા. ઈ મારી બેનપણીએ દીધા હતા. બેનપણીએ દેવી લુખીન્યું બધું આવે છે. કોઈ લુખીન્યું નથી. હા લુખીન્યું જ છે. ઈ પૈસા ક્યાં લીધા તો તું મને કે? હા મને પૈસાનું કે. હા તમે ઘરે આવો. હા અને મમ્મીને કયો મારું પર રાયડું ન પાડે. રાયડું ન પાડે તો સાચું બોલ જાય. હું એમ કહું છું બેટા એમ કે સાચું બોલ જાય ત્યાં મેં લઈ લીધા છે. એકદમ એમ કહી દે એટલે હું તને કઈ ન કહું. બરોબર. ફોન બોન ના ઘા કરમાં. પણ તમે મારી ઉપર તમને ઘરની વહુ 35,000 નો ફોન છે, ફૂટી જાય છે તો તારું શું જાય છે? પણ ઘરની વહુ ઉપર તમે આવા ડાઉટ કરો, શરમ નથી આવતી તમને? શરમ છે નહીં આવે. પૈસા કાઢ્યા તો તું માનતી તો સો નહીં. મારા કેટલાય જણ ડબલામાં પૈસા વિજાતા હતા તો મને એમ થાય હું મારા કીધે દેવાઈ ગયા છે. કોઈ દૂધ વાળાને દીધા હોય, કરિયાણા વાળાને દીધા હોય, પાણી વાળો આવે છે એને દીધા હોય તો મેં તો એ ન પૂછ્યું. બરોબર. લે એક તો ન્યા હું તમે કમાવ છો, તમારા પાસે પૈસા શું હોય એટલા પૈસા વાપરી હાથ નથી મૂકવો. છોકરીમાં હાથ મૂકી દે તે પાટલા ન લીધા હોય. ક્યાંય હાથ નથી મૂકવામાં. આ તો તે જ લીધા. હિમ કેમ ના કેતી મેં લીધા છે? હાલ ઈ કહી દે તું માનતી નથી. આ પૈસા કાઢ્યા તો માનતી નથી. નકર તો તમારા પપ્પા એવા ત્યારમાં 1000 રૂપિયા દીધા હતા. બટા હાલે તું વાપર. નેફામ કાઢી ને શું કામ ફરતી હતી? નેફામાં જ મારી બીજે ક્યાં રાખવા? કા આ તારો નોખો કબાટ રહ્યો. તાર કબાટ ને તમે કોઈ હાથે ન સડાડતા. એમાં મુકાઈ ગયો. કઈ નક્કી ન હોય કોક લઈ જાય દીપક. ના એમ થોડો લઈ જાય. તું લઈ જા સીના પૈસા. તું મને પેલા પાટલાનો પુરાવો કરી દે. મારે તમારા પાટલા ને શું કરવા હોય? મારે એવા મને પાટલા તમે કોઈ દી મને દીધા છે? મારું ઘરેણું તમે રાખો છો.
એ તાર ઘરાણું તો હું બધું સાચવીને રાખું છું બેટા. અને મને ખબર નથી કે મારા ઘરમાં આવી ચોર્યું થવા મળશે. નકર તો હું કબાટ ને હાથા નાનો ઠોકું લઈ કે ભાઈ ઘરમાં ને ઘરમાં તમે માં દીકરો હું અઠા કરતા હોય ને એમ મને કે તું લઈ ગઈ શરમ નો તેલ ઊનું મૂકીને તને હાથ આવે તારી દીકરી ઉપર આ દીપલો આવે ને એટલે તેલ ઊનું કરાવું છું, ઊનું જ મૂકું સાહેબ. બરોબર, આપણા ઘરમાં 3 જણા છીએ ને એટલે 3 હાથ નાખવી, હું નાખીશ. તને એમ થતું હોય ને અને મારા દીપાલ તો નાખી દઈશ. એ તો મારા હમ દઉં ને એટલે ગમે એવું હાથે હાથું બોલ જાય. કોઈ દી જિંદગી મારા હમ ખોટા નથી ખાતો. બરોબર, હવે બધા ફ્રેન્ડ સર્કલ ને બધા કેવા હે, હારી હારી હોટલ માં બધા જમવા જાય. એટલે કેટલા હજારમાં પાટલા દીધા? પછી પાટલા કેટલા હજારમાં દીધા એની વાત કરવી. જેટલામાં દીધા હોય એટલા. એમ નહીં તો તે દીધા એના પૈસા તો આવ્યા હશે ને? હા આવ્યા તારે વેચી નાખ્યા છે. હવે બોલો. વેચી નાખ્યા પણ 50માં વેચ્યા, કેટલા વેચ્યા, કઈ દુકાને વેચ્યા? તું મારી હારે હાલ તો હું સોડાઈ લઉં. મારે એ 4 તોલાના પાટલા હતા, 4 થઈને 1 તોલાનો એક પાટલો હતો. એ તને ખબર પડે છે તે 2 તોલા વેચી નાખ્યું. એ કઈ શીપ વાળા છે, પાટલા ઘડાવેલા છે. કેટલામાં દીધા હતા 2 પાટલા? 3 લાખમાં. 3 લાખમાં દીધા. હા બોલો, મારા છોકરી મને એક આ છોકરીને મોઢું આડું આવી જાય ને તને સોટલો ચાલીને કાઢીને મારું ઉતારીને ઘર બહાર કાઢું ગાડા પીગી. પણ આ મા વિનાની થઈ જાય ને ઈખવારા જેવા તો હો બધાય. તમે મારા ઘરે કેવું ને આયા મારે મારા ફ્રેન્ડ ના ઘરે આવવા દઈ એવું કે આવું તમારું ઘર સાદું સિમ્પલ બધાય કેવા રૂપિયા વાળા છે. અમારે ઘરાણું કેવડું છે, એને બંગલા થઈ જાય ને એવડા તો મારી પાસે હાર પડ્યા છે. એમ હોનું ભેગું કરવી, એમ એમના ઘોડે બંગલા દેખાડવી નહીં. તે જોયું કે મારા ખાલી પાટલા જ 2-3 તોલાના 1 બબે હતા. હું એને બટકા ભરવા એ ભૂખ્યા ને ભાતું બટા. કાલ સવારે આ હોય ન હોય તને ફટ દઈને મૂકવા જાય ને તો એના ઉપર તરત પૈસા દઈ દે માણા. અને તમારે જોતા એટલા ત્યાં તમને કીધું તું કે મને તમે 50,000 રૂપિયા દ્યો, મારે બર્થડે આવે છે, મારે પાર્ટી કરવી છે, ઓલ કરું તો કે બટા એમાં એટલા બધા પૈસા ન બગાડે. ખોટા ખર્ચા ન જ કરાય. બર્થડે માં કોઈ ખર્ચા કરે? બરોબર, તો પછી ન હોય લેવા પડે. ઈ પાટલા તારા પપ્પાએ કરાવી દીધા. હે તાર બાપાને ઘરે લાવી હતી? તો દેવાય. ચોંટી શરમ કર તો દેવાય પૈસા. વહુને જોતા હોય ને ત્યારે લઈ ગયા. દેવાય કરતી ઘરમાં બધું. તમારા ઘરમાં મારું પૂરું જ નથી થતું. મારા કેવા શોખ હતા, સપના હતા ને કપડા લેવા હોય બટા એટલા મોંઘા ન લેવાય. 2,000 નો એક શર્ટ ગાભામાં પૈસા નો નખાય. ઈ ગાભા કેવાય, તૂટી જાય નાખી દેવાય. આ મેં 200-300 ની હાડીઓ પહેરવીશ છે. લીધે એમ કોઈ 500 રૂપિયા હાડી ત્યાં પૈસા ભેગા થાય. મારા ઘરે મહિને હું 3 જોડી કપડા લે. તું ફંદા કરતી ભણાવતા ને તાર પપ્પા એટલે રે. અને અમને આવી ખબર હતી ને તું આવી ચોર છો તો હું તને મારા ઘર ચોર હતી નહીં, અહીંયા આવીને થઈ ગઈ છું. તમારે રહી રહીને કોઈ દી ખીચામાં પાંચ્યું ન હોય, મોઢે માંગતી જોતા હોય મમ્મી હો દ્યો તો મમ્મી આ દ્યો તો બકાલું તમારે લેવા છે, બધું તમારે લેવા છે. મારી પાસે તો પૈસા જ ન હોય, મારે શું કરું? ઘરમાં ચોરી કરવી તો ચોરી જ કરે ને. ગામની ચોંટી આના તો પગલા વરાય પણ એક આ સોડીનું મોઢું આડું આવી જાય મને. નકર તો હું તને આમ જો ચોટલો ઝાલીને બહાર કાઢું એવી છું. તને ખબર છે હું કેવી છું? મને એમ થઈ જાય કે છોડી મા વિનાની થઈ જાય, આને હારે કાઢો તો બાપ વિનાની થઈ જાય. ને આવી ફૂલડા જેવી છોડીને સામું નથી જોતી. તો તારે મને નો ફટાતું હોય ને તો દીપલાને ફટાય. બરોબર કે હવે મને પૈસા જોઈએ, પૈસા જ ન દે આપણી પાસે, પૈસા જ ન હોય. ઓલા છોકરાના ચોરી જતી, ઘરમાં ચોરી જતી. આજ સારું તાત્કાલિક થયા ને એટલે નકર હું તો એવી ભૂલકણી સમજાણ તો મને જ એમ થાય કે મેં ચેક કરિયાણા વાળાને દઈ દીધા, દૂધ વાળાને દઈ દીધા. આવી રીતે કરતી હતી. ત્યાં તો આ મીરાબાઈ તો આવા મીંડા કરવા અને માથે પાટલા 2 વેચી દીધા. બોલો, સનમ નિહાળા ગામની ધીમા આ દીપલાને કેવું જ છે કે આ ક્યાંક લાવ્યો અને કંઈક લે અને આને કંઈક આમ દે, સારા સંસ્કાર દે, પરણામ દે, હારી નેતરની ખોટી લે તો આનું થોડુંક ઉઘડશે કંઈક આખ્યું. હા ફોન આવ્યો દીપલાનો છે ને? હા હા બેટા. હા એ કે મેં મારા બધા વાપરી નાખ્યા લે. હા આ તે તું આવી ઘરે તું તાર કાઢજે, તું તાર ચોટલો ચાલી એમાં કાઢી નાખ મૂકી પાછી. આ છોડીનું કોણ? નકર તો હું તારા કરતા જ ભૂંડી છું બેટા. એટલે કે આ મેં તો પાલટી કરી નાખી. મેં તો મુકાયું તેલ. નકર મેં દાલ આજ તો તેલ મૂકું ગરમ, તને હાથ ન ખાવું, હું નાખું દીપલા નહીં ના ખાવું. મારા દીપલો મારા કોઈ હમ ખોટા ન ખાય. ગમે એ વસ્તુ હોય ને કદાચ લાખોની ખાલી એમ કે તારી માના હમ ખા એટલે ખોટા હમ નથી ખાતો. એને માં બહુ વાલીશ. હા 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 એ જ વેચીએ બેન કીધું ને. એ કે તમે પૈસા ન દીધા, મેં 50,000 માંગ્યા હતા, વેચી દીધા ને પાલટી કરી બોલ. એ કે બધા મારા ફ્રેન્ડ ને બંગા છે ને કેવું છે તમારા ઘરમાં જોવો. મેં